અને સૌથી પહેલા વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની। આમ તો એ પાટીદાર દીકરી પાયલ ગોટી જેના નામ ઉપર છેલ્લા ઘણા સમયથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે, એક પાટીદાર પોલિટિક્સ ચાલી રહ્યું છે। આ મુદ્દો શરૂ થયો હતો કૌશિક વેકરિયા ધારાસભ્ય અને નાયબ દંડક વિધાનસભામાં એમને બદનામ કરવાના એ લેટર કાંડથી, પણ એ લેટર કાંડ એક બાજુ રહી ગયો અને ત્યારબાદ હવે આ પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો સર ચડીને બોલી રહ્યો છે। અને એમાં પણ એક પાયલ ગોટી એ પાટીદાર દીકરીનો એક ઇન્ટરવ્યુ સામે આવ્યો જેમાં તેણે આરોપ લગાવ્યો કે મને પટ્ટાથી પોલીસે માર માર્યો હતો। ત્યારે ગોપાલ ઇટાલિયા એમને ન્યાય માટેની વાત કરી રહ્યા હતા, સુરતમાં એક સભા ગજવી રહ્યા હતા અને એ દરમિયાન તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે હું એ દીકરીને ન્યાય નથી અપાવી શક્યો અને પોતાની જાતને પટ્ટો કાઢી અને મારવા લાગ્યા અને એક પછી એક પોતાના ઉપર 6-7 પ્રહાર કરી દીધા। એ પટ્ટાથી તેમનું શરીર લાલચોળ થઈ ગયું હતું અને ત્યારબાદ પણ એ કહેતા રહ્યા કે હું એ દીકરીને ન્યાય નથી અપાવી શક્યો, એના માટે મને માફ કરજો। અને ગોપાલ ઇટાલિયા જે કહી રહ્યા છે કે હું ન્યાય નથી અપાવી શક્યો અને જાહેર મંચ ઉપરથી પોતાને પટ્ટા માર્યા છે। કૃષ્ણા સાથે ચર્ચા કરીએ। કૃષ્ણા, એ વાત કદાચ ગોપાલ ઇટાલિયાની એમની જગ્યાએ સાચી કે ન્યાય નથી અપાવી શક્યા, કાયદો વ્યવસ્થાની કથળતી વાત પણ કરી, પણ આ રીતે આક્રોશ વ્યક્ત કરવો, આ રીતે પોતાની જ જાતને નુકસાન પહોંચાડવું, ક્યાંક ને ક્યાંક આનો ક્યાંક રાજકીય ઇશારો, કંઈક આનું રાજકીય બેકગ્રાઉન્ડ પણ પાછળ દેખાય છે। બિલકુલ નુપુર, જ્યારથી આ લેટર કાંડ સામે આવ્યો ત્યારથી આપણે જોયું કે એમાં રાજનીતિ ભરપૂર થઈ છે અને રાજનીતિના નામે તમાશા પણ થયા, નાટક પણ થયા અને ત્યારબાદ એ પાટીદાર યુવતીની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ પણ આપણે જોયું કે મામલો લેટરકાંડ બાજુમાં રહી ગયો હતો અને એ મામલાએ વિવાદાસ્પદ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘણી બધી એમાં રાજનીતિ થઈ, આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા, વાર પલટવાર થયા, પરંતુ આ બધા વચ્ચે ગઈકાલે પાયલ ગોટી નામની એ યુવતીએ એવા આરોપ લગાવ્યા કે પોલીસ દ્વારા મને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ કોંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાનો દ્વારા ઘણા બધા પ્રહાર કરવામાં આવ્યા પોલીસની કામગીરીને લઈને। અને ગોપાલ ઇટાલિયા કે જે પોતાના આવી રીતે વાક પ્રહાર માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર તો વારંવાર વાક પ્રહાર કરતા જ રહે છે, ક્યારેક ન બોલવાનું પણ બોલી દે છે અને એના કારણે એ વિવાદમાં આવતા રહે છે। પરંતુ આ એ વિડીયો સામે આવ્યો છે સુરતના એક કાર્યક્રમમાં અને એમાં એ પોતે જાતે જ એવું બોલે છે કે આ પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે હું એસપીને પણ મળ્યો પરંતુ હું ન્યાય ન અપાવી શક્યો। ભૂતકાળમાં ગુજરાતમાં અનેક ઘટનાઓ બની, અલગ અલગ કાંડની વાત કરી અને આ બધા માફિયાઓ માટે પણ હું લડ્યો, એમને પીડિતોને ન્યાય અપાવવા માટે, પરંતુ હું ન અપાવી શક્યો અને એના કારણે હું મારી જાતને જ સજા આપું છું ને એમ કહીને તેઓ પોતાની જાતને પટ્ટા મારવા માંડ્યા। પરંતુ આની પાછળનું રાજનીતિ, કારણ કે એ પોતાની આવી ટેક્ટિક્સ માટે જાણીતા છે ગોપાલ ઇટાલિયા, અને એ જ કારણ છે કે આપનો એક ચહેરો કે જે સૌથી વધારે જો પોતાના નિવેદનોને કારણે કે પોતાના કોઈ કૃત્યોને કારણે વિવાદમાં અથવા તો ચર્ચામાં આવતો રહેતો હોય તો એ ગોપાલ ઇટાલિયા છે અને એના કારણે જ આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયાનો। જો કે ઈસુદાન ગઢવીને પણ જ્યારે આ મામલે સવાલ કરવામાં આવ્યા ત્યારે એમણે એમ પણ કહ્યું કે એમણે જે પણ કર્યું છે એ સાચું છે, કારણ કે ગુજરાતની પોલીસ, ગુજરાતની સરકારે બહેરી થઈ ગઈ છે અને એમના કાન સુધી અવાજ પહોંચાડવા માટે કંઈક આવું જ કરવું પડે એમ છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી એવા પણ કટાક્ષ કરવામાં આવ્યા કે ગોપાલ ઇટાલિયા જ્યારે એમને પ્રદેશ અધ્યક્ષ પરથી હટાવી દેવામાં આવ્યા અને ઈસુદાન ગઢવીને એમને ન બનાવવામાં આવ્યા અને ઈસુદાન ગઢવીને બનાવવામાં આવ્યા અને એના માટે ચર્ચામાં રહેવા માટે તેઓ આવું બધું કરતા રહે છે। અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે, પટ્ટા મને મળવા જોઈએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો। દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી દો, ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ, આત્માની અંદર લાગવું જોઈએ। દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે?